નમસ્કાર દોસ્તો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો ફરી આજે હું એકવાર તમારા માટે સરકારી નોકરીની જાહેરાતની માહિતી સાથે આવી રહ્યો છું। તો ચાલો જોઈએ આ નોકરી કયા વિભાગમાં છે અને તેમાં શું શું લાયકાત છે, આ બધું જોઈએ। પરંતુ જો તમને અમારો વિડીયો સારો લાગે તો મારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રો જો આ શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય તો તેવા મિત્રોને આ વિડીયો શેર કરો। તો ચાલો મિત્રો જોઈએ આ નોકરીની જાહેરાતની માહિતી। તો ઈજીવીસીએલ, ડીજીવીસીએલ, એમજીવીસીએલ, પીજીવીસીએલ, જેટકોમાં સહાયક મેનેજર આઈટી ની જગ્યા પર ભરતી કરવા માટેની જાહેરાત આવી ગઈ છે મિત્રો। તો ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ GUVNL અને તેની પેટા કંપનીઓ ઈજીવીસીએલ, ડીજીવીસીએલ, એમજીવીસીએલ, પીજીવીસીએલ અને જેટકોમાં સહાયક મેનેજર આઈટી ની જગ્યા પર ભરતી કરવા માટે જાહેરાત કરવામાં આવી છે। આ ભરતી ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ એટલે કે ઈજીવીસીએલ દ્વારા તમામ ડિસ્કોમ અને જેટકો વતી હાથ ધરવામાં આવી છે। આ જગ્યામાં કમ્પ્યુટર ક્ષેત્રના યુવા અને ગતિશીલ વ્યવસાયિકોને પડકારજનક અને લાભદાયી કારકિર્દી પ્રદાન કરે છે। ઉત્તર ગુજરાત વીજ કંપની ઈજીવીસીએલ દ્વારા તમામ ડિસ્કોમ અને જેટકો વતી નીચે મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે। આ માટે ઉમેદવારોએ www.egvcl.com/career વેબસાઇટ પર તારીખ 11/8/2025 થી તારીખ 31/8/2025 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે। ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 31/8/2025 રહેશે, જેથી તેની ફી 31/8/2025 ના રોજ ભરી દેવાની રહેશે। ભરતી પ્રક્રિયા સંબંધિત તમામ સૂચનાઓ ઈજીવીસીએલ ની વેબસાઇટ www.egvcl.com/career પર મૂકવામાં આવશે। તે ઉમેદવારોએ સમયાંતરે જોતા રહેવાનું રહેશે। ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરતા સમયે પોતાના પ્રમાણપત્રો પોતાની પાસે રાખવા, જેથી જરૂર છે કે તેમાં સાચી માહિતી ભરી શકાય। નોકરીની જાહેરાત માટે અમારી વેબસાઇટ www.jobsarkari.in ની અચૂક મુલાકાત લો। અમારી વેબસાઇટની અંદર ગુજરાત સરકાર અને ભારત સરકારની નોકરીની જાહેરાતોની સંપૂર્ણ માહિતી આપણને ગુજરાતીમાં મળતી રહેશે। તો મિત્રો ચાલો જોઈએ આસિસ્ટન્ટ મેનેજર આઈટી ની કુલ જગ્યાઓની માહિતી। જગ્યાનું નામ જોઈએ તો આસિસ્ટન્ટ મેનેજર આઈટી એટલે કે સહાયક મેનેજર। કંપનીનું નામ જોઈએ તો કંપની ઈજીવીસીએલ, એમજીવીસીએલ, પીજીવીસીએલ, ડીજીવીસીએલ અને જેટકો। હવે ઈજીવીસીએલ માં કુલ 7 જગ્યાઓ ફાળવવામાં આવી છે, એમજીવીસીએલ માં કુલ 4 જગ્યાઓ ફાળવવામાં આવી છે, પીજીવીસીએલ માં કોઈ જગ્યા નથી, ડીજીવીસીએલ માં કુલ 10 જગ્યાઓની ફાળવણી કરવામાં આવી છે અને જેટકો ની અંદર 15 જગ્યાઓ ફાળવવામાં આવી છે। આમ કુલ ટોટલ 36 જગ્યાઓ ફાળવવામાં આવી છે। હવે મિત્રો આપને અનુરોધ કરવામાં આવે છે કે તમે તમારી કેટેગરી પ્રમાણે જગ્યા જોઈ અને ઓનલાઈન અરજી કરવાની રહેશે। આસિસ્ટન્ટ મેનેજર આઈટી માટેની શૈક્ષણિક લાયકાત જોઈએ મિત્રો તો ફૂલ ટાઈમ બીઈ, બીટેક, કમ્પ્યુટર સાયન્સ, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન, બીઈઆઈટી અથવા ફૂલ ટાઈમ એમસીએ ડિગ્રી ધરાવતા હોવા જોઈએ। આ ડિગ્રી ભારત સરકાર અને સ્ટેટ ગવર્નમેન્ટ દ્વારા એપ્રુવલ યુનિવર્સિટી અથવા તો તેના દ્વારા સ્થાપિત સંસ્થામાંથી આ ડિગ્રી ધરાવતા હોવા જોઈએ અને તેમને બેચલર ડિગ્રીમાં 55% માર્ક પણ ધરાવતા હોવા જોઈએ। હવે અહીંયા અનુભવની પણ વાત કરવામાં આવી છે તો જગ્યાને અનુરૂપ 3 વર્ષનો અનુભવ ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ। આ અનુભવ બાબતે તમારે વધુ માહિતી માટે ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી જાહેરાતને ડાઉનલોડ કરી અને તે જોઈ લેવાનું રહેશે। જરૂરી કૌશલ્યની વાત કરીએ તો તમને તેની અંદર કયા કયા કૌશલ્યો તમે ધરાવતા હોવા જોઈએ તે પણ તમારે ઓફિશિયલ વેબસાઇટ પરથી જાહેરાતને ડાઉનલોડ કરી અને જોઈ લેવાનું રહેશે। અહીં આસિસ્ટન્ટ મેનેજર આઈટી માટેની નેશનાલિટીની વાત કરીએ તો ઉમેદવાર ભારતનો નાગરિક હોવો જોઈએ। ગુજરાત મિલિટરી સેવા અધિકરણ અને ભરતી નિયમો 1967 ના નિયમ 7 ની જોગવાઈ મુજબ તે ભારતીય રાષ્ટ્રીયતા ધરાવતો હોવો જોઈએ। આસિસ્ટન્ટ મેનેજર આઈટી માટે એજ લિમિટની વાત કરીએ મિત્રો તો અરજી કરવાની છેલ્લી તારીખે ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી નહીં અને 35 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં। સામાન્ય વર્ગની મહિલા ઉમેદવાર, અનામત વર્ગના પુરુષ તથા
મહિલા ઉમેદવારો, માજી સૈનિક, દિવ્યાંગ ઉમેદવારોને સરકારશ્રીના નિયમ મુજબ છૂટછાટ મળવા પાત્ર રહેશે. આસિસ્ટન્ટ મેનેજર આઈટી ની સેલેરીની વાત કરીએ મિત્રો તો પસંદગી પામેલા ઉમેદવારોને કંપનીના નિયમ મુજબ 45,400 થી 1,12,000 નો મૂળ પગાર સાથે BA, HRA, CLA, મેડિકલ, LTC મળવાપાત્ર થશે. હવે આસિસ્ટન્ટ મેનેજર, સહાયક મેનેજરની પરીક્ષા પેટર્ન શું હશે? તો આસિસ્ટન્ટ મેનેજર ઉમેદવારોની પસંદગી કરવા માટે 2 તબક્કામાં પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષા કમ્પ્યુટર આધારિત એટલે કે CBT હશે. પ્રથમ પરીક્ષા 100 ગુણની હશે. તે જ રીતના બીજી પરીક્ષા પણ 100 ગુણની લેવામાં આવશે. આ પરીક્ષામાં બિન અનામત કેટેગરીના ઉમેદવારોએ બીજા તબક્કાની પરીક્ષામાં બેસવા માટે 50 ગુણ મેળવવાના રહેશે, જ્યારે અનામત કેટેગરીના ઉમેદવારોએ ઓછામાં ઓછા 45 ગુણ મેળવવાના રહેશે. હવે પ્રથમ તબક્કાની પરીક્ષાના અભ્યાસક્રમની વાત કરીએ મિત્રો તો તેની અંદર 6 ટોપિક આપવામાં આવ્યા છે. તો પ્રથમ ટોપિક છે રીઝનિંગ, તેના 15 પ્રશ્ન પૂછાશે અને 15 માર્ક્સના હશે. બીજા નંબર ઉપર જોઈએ તો ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ 15 પ્રશ્નો હશે, તેના 15 માર્ક્સ હશે. 3 નંબરમાં જોઈએ તો ઇંગ્લિશ લેંગ્વેજ હશે, તેના 20 પ્રશ્નો હશે અને તેના પણ 20 માર્ક્સ હશે. ચોથા નંબર ઉપર જોઈએ તો ગુજરાતી લેંગ્વેજ હશે, તેના પણ 20 માર્ક્સ હશે અને 20 પ્રશ્નો હશે. પાંચમા નંબર ઉપર જોઈએ જનરલ નોલેજ તો તેના 10 પ્રશ્ન હશે અને તેના 10 માર્ક્સ હશે. છઠ્ઠા નંબર ઉપર જે કમ્પ્યુટર નોલેજ હશે તેના 20 પ્રશ્નો હશે અને 20 માર્ક્સ હશે. આમ કુલ 100 પ્રશ્નો પૂછાશે અને તેના 100 માર્ક્સ હશે. હવે મિત્રો તબક્કો 2 મુખ્ય પરીક્ષાના અભ્યાસક્રમની વાત કરીએ મિત્રો તો તેમાં કુલ 11 ટોપિક નો સમાવેશ કરવામાં આવ્યો છે અને 11 ટોપિકની અંદરથી તમને 100 પ્રશ્નો પૂછવામાં આવશે અને તેના પણ 100 માર્ક્સ હશે. તો આ સિલેબસને તમારે મેન જાહેરાતમાંથી જોઈ લેવાનો રહેશે અને તે પ્રમાણે તૈયારી કરવાની રહેશે. એપ્લિકેશન ફી, આસિસ્ટન્ટ મેનેજર ની એપ્લિકેશન ફી ની વાત કરીએ મિત્રો તો બિન અનામત વર્ગના ઉમેદવાર અને મહિલાઓ માટે 500 રૂપિયા ફી વત્તા GST હશે, જ્યારે અનામત વર્ગના ઉમેદવારો માટે 250 રૂપિયા ફી પ્લસ GST હશે. ઓનલાઈન પરીક્ષા ફી ભરવાની છેલ્લી તારીખ એટલે કે 31/8/2025 રહેશે. ત્યારબાદ કોઈ પણ સંજોગોમાં અન્ય કોઈ પણ રીતે લેટ ફી સ્વીકારવામાં આવશે નહીં. અહીંયા એક નોંધની વાત કરીએ મિત્રો તો પરીક્ષા ફી માટેની પદ્ધતિ ઓનલાઈન માધ્યમની જ રહેશે, તેમાં કોઈ પણ રીતના સ્વીકારવામાં આવશે નહીં, જેની ઉમેદવારે ખાસ નોંધ લેવાની રહેશે. એકવાર ચૂકવાઈ ગયેલી અરજી ફી પરત કરવામાં આવતી નથી અથવા કોઈ પણ બીજી પરીક્ષામાં એડજસ્ટ પણ કરી આપવામાં આવશે નહીં. આસિસ્ટન્ટ મેનેજર માં તમે અરજી કઈ રીતના કરશો? તો જાહેરાતમાં અરજી કરવા માંગતા ઉમેદવારોએ નીચે જણાવેલા નિયમો અને સૂચનાઓનો કાળજીપૂર્વક અભ્યાસ કરવાનો રહેશે. ઉમેદવારોએ ફક્ત www.egvcr.com/career વેબ લિંક દ્વારા જ ઓનલાઈન અરજી સબમિટ કરવાની રહેશે. આ માટે ઉમેદવારોએ www.egvcr.com/career વેબસાઇટ પરથી ઓનલાઈન અરજી 11/8/2025 થી 31/8/2025 સુધી કરવાની રહેશે. ઉમેદવારે ઓનલાઈન અરજી ફોર્મ ભરીને ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે. અરજી નંબર જનરેટ કરવાનો રહેશે અને સ્ટેપ બાય સ્ટેપ આપવામાં આવેલી સૂચનાનું પાલન કરવાનું રહેશે. ઓનલાઈન અરજી માટેની લિંક તારીખ 11/8/2025 થી ખુલશે. ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારોએ 31/8/2025 સુધીમાં ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે. ઉમેદવારોને વિનંતી કરવામાં આવે છે કે જો તમે માગ્યા મુજબની લાયકાત ધરાવો છો તો અને બેસ્ટઅપ અને ઝટકો હેઠળ કામ કરવા તૈયાર હોય તો જ અરજી કરવાની રહેશે. કેન્દ્રીયકૃત ભરતી પ્રક્રિયા હેઠળ અરજી કરનાર ઉમેદવારોએ કંપની માટે પસંદગીનો ક્રમ ચડતા ક્રમમાં લખવાનો રહેશે. જે ઉમેદવારોએ ઓનલાઈન અરજી પ્રક્રિયાનું તમામ કાર્ય પૂર્ણ કર્યું છે અને અરજી કન્ફર્મ કર્યા પછી સફળતાપૂર્વક ઓનલાઈન પરીક્ષા ફી પણ ભરી છે તેમને જ આગળની પસંદગી માટે ધ્યાનમાં લેવામાં આવશે. આસિસ્ટન્ટ મેનેજર આઈટી ની મહત્વની તારીખો તો મિત્રો જોઈએ ઓનલાઈન અરજી ફોર્મ ભરવાની તારીખ 11/8/2025 છે. ઓનલાઈન અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 31/8/2025 છે.
ઓનલાઈન અરજી ફોર્મ ફી ભરવાની તારીખ 31/8/2025 છે, જ્યારે સંભવિત ઓનલાઈન પરીક્ષા તારીખ એ ટૂંક સમયમાં તમને જાણ કરવામાં આવશે. હવે આસિસ્ટન્ટ મેનેજર માટેની મહત્વની લિંકોની વાત કરીએ મિત્રો, તો મહત્વની લિંક જોઈએ તો ઓનલાઈન અરજી કરવા માટે વેબસાઇટ www.ugvcl.com/career પર તમારે જવાનું રહેશે. આ જ રીતના અમારી ગુજરાતી વેબસાઇટ jobsarkari.in ની પણ તમે મુલાકાત લઈ શકો છો. ત્યાં તમને ગુજરાત ગવર્મેન્ટ અને ભારત સરકારની વિવિધ ભરતીઓની સંપૂર્ણ માહિતી તમને ગુજરાતીમાં જોવા મળશે. તો મિત્રો હવે જોઈએ મહત્વની નોંધ. ઉમેદવારોએ અરજીપત્રક ભરતા પહેલા ઓફિસિયલી જાહેરાત જરૂરથી જોવાની રહેશે. માહિતી મૂળ જાહેરાતને સંદર્ભમાં રાખીને લેખક દ્વારા લખવામાં આવી છે, જેથી બ્લોકમાં ભૂલ રહેવાની સંભાવના રહેલી છે. તો ઉમેદવારોએ મૂળ જાહેરાતનો અભ્યાસ કર્યા પછી જ ઓનલાઈન અરજી પત્રકમાં માંગ્યા મુજબની માહિતી ભરવાની અને ફોર્મ ભરવાનું રહેશે. તો મિત્રો આ વિડીયો આપણને કેવો લાગ્યો તે મને જરૂરથી જણાવજો, અને આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને શેર કરો. ધન્યવાદ, આભાર.